ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? બધા મજામાં ને? અગાઉના લેક્ચરમાં તમને લેડ ટેટ્રા એસિટેટની બનાવટ અને 3 ઉપયોગો કરાવી દીધું છે. તો લેડ ટેટ્રા એસિટેટને શોર્ટ ફોર્મ આપણે યાદ કરવું હોય તો શું લખી શકીએ? LTA, લેડ ટેટ્રા એસિટેટ, અથવા PbCH3COO4 અથવા PbOAC4. અહીંયા AC શું છે? O સાથે શું આવશે? AC એટલે COCH3, અથવા લખી શકીએ PbOCOCH3 4 times. તો આ લેડ ટેટ્રા એસિટેટમાં જે લેડ છે એનું બેલેન્સી અથવા એનું સંયોજકતા છે +4. લેડનું છે સંયોજકતા +4. જે લેડ છે એક પ્રકારના શું કહેવામાં આવે છે? ઝેરી છે, ટોક્સિક છે. ઝેરી અથવા ટોક્સિક છે. બરાબર, તો લેડ ટેટ્રા એસિટેટ પણ ટોક્સિક અથવા ઝેરી કહેવાય. તો લેડ ટેટ્રા એસિટેટ બનાવવા માટે રેડ લેડને ગ્લેશિયલ એસિટિક એસિડ અને એસિટિક એનહાઇડ્રાઇડ ના મિશ્રણ સાથે 55 થી 80 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરવાથી શું બનશે? લેડ ટેટ્રા એસિટેટ. તો આ મિશ્રણને ઠંડુ પાડતા લેડ ટેટ્રા એસિટેટ અશુદ્ધ સ્વરૂપમાં મળે છે, જેને એસિટિક એસિડમાંથી સ્ફટિકીકરણ અથવા ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે છે. તો રેડ લેડ એ કેવી રીતે બને? 2 રીતે રેડ લેડને બનાવી શકીએ. લેડને હવાની હાજરીમાં ગરમ કરવાથી રેડ લેડ બને, અથવા લેડ મોનોક્સાઇડને શું કરવાનું છે? હવાની હાજરીમાં ગરમ કરો તો પણ રેડ લેડ બને. તો લેડ ટેટ્રા એસિટેટ હાઇગ્રોસ્કોપિક છે. હાઇગ્રોસ્કોપિક in nature. એટલે શું કરે? ભેજને શોષી લે. તો જ્યારે હવા અને ભેજને સંપર્કમાં આવે તો એનું ડિગ્રેડેશન થાય, એનું વિઘટન થાય, અને એમાંથી લેડ ડાયોક્સાઇડ અને એસિટિક એસિડ બને છે. તો જે સફેદ રંગના પદાર્થ હોય એમાંથી ભેજ શોષીને લે એટલે એનો રંગ છે બ્રાઉન અથવા તપકીરિયા થાય છે. તો લેડ ટેટ્રા એસિટેટ પ્રવર્ડ અથવા પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. શું છે? પ્રવર્ડ ઓક્સિડેશન કરતા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, અથવા ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. તો લેડ ટેટ્રા એસિટેટ સામાન્ય રીતે ઓક્સિડેશન કરતા અથવા ઓક્સિડાઇઝિંગ એજન્ટ, મિથિલેશન કરતા અથવા મિથિલેટિંગ એજન્ટ, અથવા એસિટોક્સિલેશન કરતા તરીકે રાસાયણિક પ્રક્રિયામાં વપરાય છે. લેડ ટેટ્રા એસિટેટ પાણીમાં દ્રાવ્ય છે. તેનું ગલનબિંદુ 175 ડિગ્રી સેલ્સિયસ છે, અને બિનજલીય દ્રાવકમાં પણ દ્રાવ્ય છે. દાખલા તરીકે બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર વગેરે. તો લેડ ટેટ્રા એસિટેટ, કેમ કે આ રેડ ટેટ્રા એસિટેટ હાઇગ્રોસ્કોપિક છે એટલે ભેજને શોષી લે છે, એટલે એ ડ્રાઇંગ એજન્ટ તરીકે પણ વપરાય છે. ડ્રાઇંગ એજન્ટ તરીકે વપરાય
દાખલા તરીકે બેન્ઝીનને દાખલા તરીકે ફોર બેન્ઝીન ક્લોરોફોર્મ અને ઈથરને શુષ્ક કરવા માટે ડ્રાય કરવા માટે વપરાય છે. તો લેડ ટેટ્રા એસિટેટ ઓક્સિડેશન કરતા તરીકેના ઉદાહરણમાં તમને 3 કરાવી દીધું છે. સૌપ્રથમ હાઇડ્રોક્વિનોન લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થાય. એમાંથી જે એસિટેટ આયન છે એમાંથી 2 પ્રોટોન દૂર કરે -H2 એક પ્રકારના ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એટલે પાઇબંધ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. એટલે આ ક્વિનોલમાંથી શું બનશે? તો ક્વિનોન અથવા બેન્ઝોક્વિનોન. આ તમને કરાવી દીધું છે અગાઉના લેક્ચરમાં. તો આ બને છે ક્વિનોન અથવા બેન્ઝોક્વિનોન. આ જ રીતે 2,6-dihydroxy naphthalene और तो आ 2,6-dihydroxy લેડ ટેટ્રા એસિટેટ વડે શું થશે? આ હાઇડ્રોજન ને આ હાઇડ્રોજન એટલે -H2 બરોબર. તો અગાઉ તમને લખાવી દીધું છે એટલે આને કહેવાય 2,6-dihydroxy naphthalene અથવા naphthalene 2,6-diol. naphthalene 2,6-diol એમાંથી બને શું બનશે? naphthalene 2,6 નંબરિંગ આપવાનું હોય તો અહીંયાથી આવે 1 2 3 4 5 6 7 8. તો આ જ રીતે આવશે 1 2 3 4 5 6 7 8. એટલે શું બનશે? તમને અગાઉ લખાવી દીધું છે નેપ્થાક્વિનોન 2,6 નેપ્થાક્વિનોન અથવા એને લખી શકીએ આપણે naphthalene 2,6-diol પણ લખી શકીએ. પછી લેડ ટેટ્રા એસિટેટ આલ્કોહોલનું શું કરે છે? આ બી આલ્કોહોલ જ થાય. આ આલ્કોહોલ ના કહેવાય. આલ્કોહોલનું ઓક્સિડેશન કરે છે. આલ્કોહોલ સમૂહનું ઓક્સિડેશન કરે છે. બેન્ઝીન ચક્ર હોય ને એના સાથે હાઇડ્રોક્સી સમૂહ હોય તો ત્યારે એને આલ્કોહોલ કહેવાય નહીં. પછી તમને આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કોહોલનું ઓક્સિડેશન આ પણ તમને કરાવી દીધું છે. કયા પ્રકારના આલ્કોહોલ હોય એ પ્રમાણે નિપજ મળે. તો પ્રાથમિક આલ્કોહોલ RCH2OH પ્રાથમિક આલ્કોહોલ નું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થઈ એલ્ડિહાઇડ મળે છે. તો -H2 આમાંથી એક હાઇડ્રોજન આમાંથી હાઇડ્રોજન અને આમાંથી લેડ ટેટ્રા એસિટેટમાંથી એસિટેટ આયન એટલે 2 મોલ શું બનશે? એસિટિક એસિડ બને વત્તા શું આવશે? એલ્ડિહાઇડ
2RCHO વત્તા 2 મોલ એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ. લેડ એસિટેટ અહીંયા જે લેડ ટેટ્રાએસિટેટ નું બેલેન્સી છે +4 એમાંથી શું બને છે +2. તો એનું રિડક્શન થાય અને આ જે કાર્બનિક પદાર્થ હોય એનું શું થાય છે ઓક્સિડેશન. એટલે દ્વિતીયક આલ્કોહોલ હોય દ્વિતીયક આલ્કોહોલ RCHCHOH દ્વિતીયક આલ્કોહોલ હોય RCHOH R1 જ્યાં R હોઈ શકે અલ્કાઇલ R1 હોઈ શકે H અથવા અલ્કાઇલ આ હોઈ શકે એરાઇલ પણ હોઈ શકે. તો આને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ તો આનું ઓક્સિડેશન થાય એમાંથી આ એક હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એમાંથી કીટોન બને છે. શું બનશે કીટોન. તો આ બને છે કીટોન. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એલ્ડિહાઇડને પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર કરે અને કીટોનને દ્વિતીયક. આના કરતા ઊંડું છે. આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એટલે આનું ઊંડું થાય. એલ્ડિહાઇડમાંથી પ્રાથમિક આલ્કોહોલ રિડક્શન કરીએ ત્યારે અને ઓક્સિડેશન કરીએ તો પ્રાથમિકમાંથી એલ્ડિહાઇડ બને અને દ્વિતીયકમાંથી કીટોન બને. આટલું કરાવી દીધું છે. અને છેલ્લે જે પ્રાથમિક એલિફેટિક એમાઇન હોય એનું લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન થાય એક પ્રકારના ડિહાઇડ્રોજિનેશન પ્રક્રિયાથી શું બનશે તો નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજન બને છે. તો RCH2NH2 અહીંયા R હોઈ શકે હાઇડ્રોજન હોય અથવા અલ્કાઇલ સમૂહ હોઈ શકે અને આ છે એલિફેટિક પ્રાથમિક એમાઇન. આપણે લેવાનું છે એલિફેટિક પ્રાથમિક એમાઇન. પ્રાથમિક એમાઇન જેને શોર્ટમાં આપણે લખી શકીએ 1 ડિગ્રી એમાઇન. 1 ડિગ્રી એમાઇન. બરાબર. આનું જ્યારે આપણે લેડ ટેટ્રાએસિટેટ વડે ઓક્સિડેશન કરીએ -H2 એમાંથી ઇમીન બને CH ડબલ બોન્ડ NH. સૌપ્રથમ શું બનશે ઇમીન બને. હજી એનું લેડ ટેટ્રાએસિટેટ વડે ઓક્સિડેશન થાય એક પ્રકારના આપણે કહી શકીએ છીએ ડિહાઇડ્રોજિનેશન થાય અને એમાંથી પાછું -H2 શું બનશે RC ટ્રિપલ બોન્ડ N. તો આને કહેવામાં આવે છે નાઇટ્રેલ અથવા નાઇટ્રાઇલ અથવા સાયનાઇડ સંયોજન બને. બરાબર. લેડ ટેટ્રાએસિટેટ ગ્લાયકોલ 1,2-ડાયોલ અથવા વિસિનલ ડાયોલ નું ઓક્સિડેશન. આમાં છે કાર્બનના જે બંધ છે તે ડાયોલ હોય કાર્બનના જે બંધ છે એનું વિખંડન થાય એને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ક્લીવેજ ઓફ
oxidative cleavage of કાર્બનના જે બંધ છે શું થાય એનું વિખંડન થાય એને કહેવામાં આવે છે ક્લીવેજ અથવા શું થાય બંધ તૂટે બ્રેકિંગ ઓફ બોન્ડ બંધ તૂટે ને આ ઓક્સિડેશન થી એલ્ડિહાઇડના બે અણુ અથવા કીટોનના બે અણુ અથવા એલ્ડિહાઇડ અને કીટોન નિપજ મળે ને આ નિપજ આ મિશ્રણ કયા પ્રકારના મળશે એ ડાયોલનું બંધારણ ઉપર આધાર રાખે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. CR1-OH CR2-OH ને આ 3 વખત લેટ ટેટ્રાએસિટેટ સાથે પ્રક્રિયા કરીએ તો ઓક્સિડેશન થી 2 હાઇડ્રોજન દૂર થાય. લેડ એસિટેટ માંથી એસિટેટ આયોન એસિટિક એસિડ તરીકે દૂર થાય. ઓક્સિજન છે લેડ સાથે શું બનાવશે સંકીર્ણ બનાવે પછી એનું વિખંડન થાય. આ કાર્બન વચ્ચેના બંધ છે એ બ્રેક થાય એનું વિખંડન થી એટલે 2 નિપજ મળે. યા એલ્ડિહાઇડ યા કીટોન બે અણુ અથવા એલ્ડિહાઇડ અને કીટોન આવી રીતે 2 મળશે તો CR ડબલ બોન્ડ O તો અહીંયા 2 અણુ એલ્ડિહાઇડ મળે અથવા 2 અણુ કીટોન મળે વત્તા લેડ એસિટેટ તો આ મળશે. આના ઉપર આધાર રાખે અહીંયા હાઇડ્રોજન હોય તો એલ્ડિહાઇડ મળે એને ત્યાં મિથાઇલ ગ્રુપ હોય તો કીટોન મળશે. તો 2 અણુ એલ્ડિહાઇડ અથવા 2 અણુ કીટોન તો ગ્લાયકોલનું બંધારણ ઉપર આધાર રાખે કયા પ્રકારના નિપજ મળશે. દાખલા તરીકે આપણે લઈએ તો CR1 કોઈ સમૂહ જોડાયેલા હોય OH CR ડબલ ડેશ OH અને R ટ્રિપલ ડબલ અને ટ્રિપલ તો આને કહેવામાં આવે છે બાજુના કાર્બન ઉપર OH સમૂહ છે એને કહેવામાં આવે છે ડાયોલ 1,2 ડાયોલ. આ છે ડાયોલ એને શું કહેવામાં આવે છે ગ્લાયકોલ અથવા ડાયોલ. આનું જ્યારે ઓક્સિડેશન કરીએ લેડ ટેટ્રા એસિટેટ વડે તો લેડ ટેટ્રા એસિટેટ શું થાય PbOAC અને ACO અને ACO. તો હવે આ જે ઓક્સિજન છે એના પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે એક પ્રકારના ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. તો આ જે ઇલેક્ટ્રોન છે એના બંધકારક ઇલેક્ટ્રોન ક્યાં આક્રમણ કરે તો લેડ ઉપર. જ્યારે લેડ ઉપર આક્રમણ કરશે તો આમાંથી એક એસિટેટ આયોન દૂર થાય OAC માઇનસ. આ ઇલેક્ટ્રોન યુગમ લઈને દૂર થાય એમાંથી બને R1 CR પછી આ કાર્બન ઓક્સિજન છે લેડ સાથે બંધ બનાવે એટલે શું આવશે O અને ઓક્સિજન છે એક
ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું આવશે? અને ઓલરેડી H પ્લસ છે વત્તા પ્લસ અને લેડ સાથે બંધ બનાવે PB O A3 અને અહીંયા આવશે CR1 ડબલ ટ્વાઇસ આવશે અને અહીંયા આવશે OH અને R3. હવે આમાંથી જે એસિટેટ આયન દૂર થાય, એસિટેટ આયન જે દૂર થયા છે વત્તા OAC માઇનસ, આ એસિટેટ આયન શું કરશે? આ પ્રોટોન સ્વીકારશે અહીંયાથી OAC માઇનસ, આ પ્રોટોન સ્વીકારે ને શું બનાવશે? એસિટિક એસિડ બનાવે. તો શું બનશે? માઇનસ ACOH એસિટિક એસિડ બને. એમાંથી આપણને મળે R1 CR. એટલે આ જે પ્રોટોન દૂર થાય તો આ પાછું જે ઓક્સિજન છે એના ઇલેક્ટ્રોન મેળવી લેશે એ બંધકારક ઇલેક્ટ્રોન. એમાંથી બનશે OPB OAC થ્રાઇસ CR22 OH અહીંયા છે R 3 વખત હાઇડ્રોજન છે. બરોબર. હવે શું થશે? આ જે એસિટેટ આયન છે આમાંથી ફરીથી આ ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજનનું ઇલેક્ટ્રોન છે આના ઉપર આક્રમણ કરે. અહીંયા આક્રમણ કરશે તો આમાંથી એક એસિટેટ આયન દૂર થાય. સમજાવવા માટે છે આ, ન લોકો પરીક્ષામાં તો ચાલે. તો શું થશે? આમાં OAC અને OAC. પાછું આ ઇલેક્ટ્રોન યુગમ છે ઓક્સિજનના લેડ સાથે આક્રમણ કરશે. આમાંથી એક એસિટેટ આયન દૂર થાય. એસિટેટ આયન દૂર થાય. આવી રીતે પ્રક્રિયા થાય છે. તો હવે શું થશે? આમાંથી પાછું એસિટેટ આયન દૂર થાય. બરોબર. તો એમાંથી બને CR1 O CR22 R333. પછી અહીંયા શું આવશે? O ને O છે એના ગુમાવે છે અને એની ઓલરેડી પ્રોટોન છે ને એ બંધ બનાવે છે લેડ સાથે. PB OAC ટ્વાઇસ વત્તા એસિટેટ આયન. આ એસિટેટ આયન આમાંથી પ્રોટોન મેળવે, આ ઓક્સિજન છે પાછું એના અબંધકારક ઇલેક્ટ્રોન મેળવી લેશે. એમાંથી બને તો આમાંથી શું દૂર થાય? એસિટિક એસિડ દૂર થાય એટલે માઇનસ ACOH. એટલે લેડ નું શું બનશે? સંકીર્ણ બને, કોમ્પ્લેક્સ બને. આ બને R1 CRO CR ડબલ હાઇફન O અને અહીંયા R 3 વખત ને આ છે અહીંયા PB OAC ટ્વાઇસ. એટલે શું બનશે છે? સંકીર્ણ બને છે, કોમ્પ્લેક્સ બને. શું બને? કોમ્પ્લેક્સ અથવા સંકીર્ણ બને, સંયોજન બને. હવે જે છે એક પ્રકારના ઓક્સિડેશન થાય અને સાથે સાથે જે ડાયોન હો એ કાર્બન નું બંધ છે વિખંડન થાય. જે બોન્ડ છે કાર્બન કાર્બન વચ્ચે એ તૂટે છે. આને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. હવે શું થશે?
ઓક્સિડેટિવ ક્લીવેજ. તો હવે જે છે કાર્બન અને કાર્બન જ્યાં ડાયોલ હશે એટલે કાર્બન અને કાર્બન વચ્ચેના જે બંધ છે એનું વિખંડન થાય અથવા એ બંધ છે તૂટે છે એટલે એને કહેવામાં આવે છે ઓક્સિડેટિવ ક્લીવેજ. હવે શું થશે? આ જે કાર્બન કાર્બન વચ્ચેની બંધ છે એનું વિખંડન થાય, આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય, બરોબર? પછી આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ આવે, ના લેટ ટેટ્રા એસિટેટ આ ઇલેક્ટ્રોન લઈને દૂર થાય. એમાંથી બને બે અણુ. તો હવે આપણને શું મળશે? અહીંયાથી બંધ તૂટે છે, આ અહીંયા કાર્બન કાર્બન બંધ તૂટે, એમાંથી બનશે R1 CR. એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું આવશે? ડબલ બોન્ડ. અને અહીંયાથી બંધ તૂટે છે વત્તા R ડબલ ડેશ CR ટ્રિપલ, પછી અહીંયા O. તો શું બનશે? R ડબલ હાઇફન C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O અને R ટ્રિપલ 3, બરોબર? વત્તા લેડ એસિટેટ PbOAc ટ્વાઇસ. આ ઉદાહરણ નંબર 1. આમાં બે કાર્બન છે, આને શું કહેવાય? ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ. ઇથેન 1,2 ડાયોલ લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન કરતા બે હાઇડ્રોજન અને અહીંયાથી કાર્બન કાર્બન વચ્ચેના જ્યાં OH ગ્રુપ 4 કાર્બન કાર્બનનો બંધ છે એ તૂટે, બ્રેક થાય, એનું વિખંડન થાય એટલે બે નિપજ મળશે HCH ડબલ બોન્ડ O વત્તા આ નીચેના તો શું આવશે? HCH ડબલ બોન્ડ O વત્તા લેડ એસિટેટ ના જે બે હાઇડ્રોજન અહીંયાથી દૂર થાય એ શું બનાવશે? એસિટિક એસિડ. આ મળ્યું છે HCHO. તો આને શું કહેવાય? બે અણુ એલ્ડિહાઇડ. એલ્ડિહાઇડનું નામ છે ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનોલ. આ છે 1 2 3 4. અથવા એને આપણે આમ લખી શકીએ આનું નામ થશે 2 3. તો ઇટ ઇઝ 1 2 3
तो ब्यूटेन 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 2,3 डायोल अथवा 2,3-हाइड्रोक्सी ब्यूटेन पण लखी શકીએ। અહીંયાથી બંધ છૂટે એમાં મળે વત્તા શું આવશે અહીંયા ડબલ બોન્ડ ઓ શું મળશે બે અણુ એલ્ડિહાઇડ બે અણુ एल्डिहाइड एल्डिहाइड નું નામ છે CH3CHO એટલે શું થશે એસિટાઇલડિહાઇડ अथवा इथेनॉल आ મળે CH3CHO CH3CHO साइक्लिक डायोल तो आ छे चक्रीय डायोल अत्यार सुधी आपणे जोया मुख श्रृंखला वाळो डायोल तो आ छे 1 2 3 4 5 6 એટલે શું થશે સાયક્લોહેક્સેન 1 2 डायोल એટલે ટેટ્રા એસિટેટ વડે એનું ઓક્સિડેશન કરીએ અહીંયાથી બંધ તૂટે કાર્બન બંધ તૂટશે એમાંથી મળે 6 કાર્બન આ છે 1 2 3 4 5 6 અહીંયા CH डबल बॉन्ड O 1 2 3 4 5 डबल बॉन्ड O बराबर શું બનશે આપણને મળે OHC 1 2 3 4 ને CH2 હોલ 4 CHO આને કહેવામાં આવે છે 1 2 3 4 5 6 આ મળશે એક છે 1,6 ડાયા આ છે 6 તો હવે આપણે બાકીના ઉદાહરણ નેક્સ્ટ લેક્ચરમાં જોશો ત્યાર સુધી આવજો। આ છે 1 2 3 4 એટલે બ્યુટેન 2,3 ડાયમિથાઇલ બ્યુટેન 2,3 ડાયોલ
આ છે 2 3 1 2 3 4 2 3 ડાયમિથાઇલ બ્યુટેન 2 3 ડાયોલ, જેને કહેવામાં આવે છે પિનોકોલ. લેડ ટેટ્રા એસિટેટ વડે ઓક્સિડેશન કરીએ તો અહીંયાથી આ જગ્યા બી OH ગ્રુપ હોય, ડાયોલ હોય, કાર્બન કાર્બન વચ્ચે વિખંડન થાય, બ્રેક થાય, અને આમાંથી હાઇડ્રોજન, આમાંથી હાઇડ્રોજન, એમાંથી બને CH3C, પછી આ છે કાર્બન CH3 ડબલ બોન્ડ O વત્તા H3C CH3 ડબલ બોન્ડ O, બે અણુ શું મળશે? કીટોન. બે અણુ કીટોન, અને આ મિશ્રણનું નામ છે, પદાર્થનું નામ છે એસિટોન. વત્તા એસિટિક એસિડ વત્તા લેડ એસિટેટ.